વાલિયાની સિલ્લોડી ચોકડી ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રા જનસભામાં ફેરવાઈ હતી। સોમવારની સાંજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ભરૂચ જિલ્લાના રાજપરા ગામથી પ્રવેશ કર્યો હતો। જે યાત્રા રાજપરા ગામથી પ્રવેશ કરી દેસાળ થઈ વાલિયા ગામની સિલ્લોડી ચોકડી ખાતે વાલિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયસિંહ અટોદરિયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું। જે યાત્રા જનસભામાં ફેરવાઈ હતી। જે જનસભામાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। આ જન આક્રોશ યાત્રા દરમિયાન બીટીપીના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી, કરસનદાસ બાપુ, મુમતાઝ પટેલ, શ્રીનિવાસ, મહેશ વસાવા, સંદીપ માંગરોળા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 2 તારીખે કપરાડા વલસાડથી શરૂ થયેલી આ દક્ષિણ ગુજરાતની જનાક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં વાલિયા ખાતે તમે જોઈ રહ્યા છો કે મોડી રાત સુધી લોકો ખૂબ ઉમળકાભેર આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। ચારે બાજુ લોકો ભ્રષ્ટાચારની ફરિયાદ કરે છે। તડકેશ્વરની ટાંકીની આજે મુલાકાત લીધી, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું જે કમિશન રાજ છે, જે ભ્રષ્ટાચારનો નમૂનો છે, એ તડકેશ્વરની ટાંકી આખી દુનિયાએ જોઈ છે। એ જ રીતે ગામે ગામ નલ સે જલનો ભ્રષ્ટાચાર, મનરેગાનો ભ્રષ્ટાચાર આજે આખા રૂટ દરમિયાન અહીં વાલિયા હોય કે ભરૂચ વિસ્તારના લોકો હોય કે સુરત જિલ્લાના લોકો હોય, યુવાનોની એક જ ફરિયાદ છે કે અહીંયા ફેક્ટરીઓ આવી, કંપનીઓ આવી, અહીંની જમીન આપી છે, અહીંનું પાણી વાપરે છે, અહીં પ્રદૂષણ ફેલાવે છે। 85% સ્થાનિક રોજગારીનો રાજ્ય સરકારનો નિયમ છે, તેમ છતાં સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતું। અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે રાજ્ય સરકારનું પોતાનું યુનિટ હોય જીઆઈપીસીએલ, એમાં પણ 85% સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતું। ચારે બાજુ ભાજપના નેતાઓને એમના મળતિયાઓ ભેગા થઈને ગેરકાયદેસર રીતે ખનન કરે છે, કુદરતી સંપત્તિને લૂંટીને લઈ જાય છે, અને બીજી બાજુ પોલીસ અને પ્રશાસન લોકોને ડરાવે છે, દબાવે છે। આખા આદિવાસી વિસ્તારના લોકોની ફરિયાદો છે કે શિક્ષણ મોંઘું થયું છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી, જળ જંગલ જમીનના અધિકારો નથી મળતા। વન અધિકારનો કાયદો 2006માં આવ્યો, આજે 20 વર્ષ પછી પણ એના અધિકાર પત્રો નથી મળતા। ચારે બાજુ લોકો હેરાન પરેશાન છે। પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે જે રીતે લોકો ખુલીને આ યાત્રામાં આવી રહ્યા છે, જે રીતે લોકો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, આવનારા દિવસોમાં આ જનાક્રોશ રસ્તા પર પણ દેખાશે। આ જનાક્રોશ તમને ગાંધીનગર વિધાનસભા સુધી પણ દેખાશે, અને આ જનાક્રોશ આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન પણ લાવશે। અમિતભાઈ, વાવ થરારથી જે એક રમેલમાં એક ભવિષ્યવાણી સામે આવી છે ગોગા મહારાજની, એમણે એવું કીધું છે કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં મારવાડી સમાજના આગેવાન છે માંગીલાલ પટેલ, તેમને 11,000 મતથી જીતાડશે। એ બાબતે તમારું શું કહેવું છે? આવી ભવિષ્યવાણીઓ તો કરવા વાળા જ એનો જવાબ આપે તો હું માનું છું કે બરોબર કહેવાય। ભવિષ્યવાણીઓથી જો ચાલતી હોત દુનિયા તો તમારે મારે વિજ્ઞાને ટેકનોલોજીએ કંઈ કરવાનું ના હોત। પણ આ ભારત દેશ છે, આ ગુજરાતની ધરતી છે। જે સારું કામ કરતા હોય, જે લોકોની વચ્ચે રહેતા હોય, જે લોકોનો વિશ્વાસ સંપાદિત કરે, જે લોકોનો પ્રેમ સંપાદિત કરે, એવા લોકોના આશીર્વાદ મળતા હોય છે। એટલે હું માનું છું કે જેણે પણ જાહેર જીવનમાં કામ કરવું હોય, ભવિષ્યવાણીઓ પર નહીં, પોતાના બલબૂતા પર, પોતાની મહેનત પર, લોકોની વચ્ચે રહીને લોકોનો प्रेम ने विश्वास संपादित करे। देखिए, ये जो जन आक्रोश यात्रा है, ये कांग्रेस जो है जनता की आवाज़ उठा रही है, जनता के गुस्से की बात है, जनता के आक्रोश की बात है कि जो ज़मीनी तकलीफ आज आवाम को हो रही है, लोगों को हो रही है, तो इसको विपक्ष एक जिम्मेदार विपक्ष के तौर पर सड़क पे उतरी है। और आप देख रहे हैं आजकल बेरोजगारी है, महंगाई है, भ्रष्टाचार, जो गुजरात मॉडल जिसको लेकर पूरे देश में बेचा गया है, आज गुजरात मॉडल है क्या? एक भ्रष्टाचार का मॉडल बन गया है। अपनी ज़मीनें छीन के चंद उद्योगपतियों को दिए जा रहे हैं। छोटी से छोटी अगर आपको कुछ काम भी करवाना हो तो उसके लिए आपको घूस देनी पड़ती है। अगर आप नौजवानों को देखें, नौकरी नहीं मिलती है, स्कूल है पर टीचर नहीं है, आप अस्पताल देखें तो डॉक्टर नहीं है, स्कीम्स जो निकाली जाती हैं उनके कुछ
पसंदीदा लोगों को मिलते हैं, आम आदमी तक तो सिर्फ टैक्स और टैक्स का बर्डन ही चल रहा है। तो ये जो है, हम जनता का साथ दे रहे हैं, जनता की आवाज़ बन रहे हैं और हम चाहते हैं कि सड़क पे उतरे, लोगों के बीच में जाएं और आगे जाके जब परिवर्तन आएगा तो इन्हीं लोगों के लिए हम कुछ कर पाएं।